હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયા, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. સો ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ માં ખોડિયારના આ સરસ મજાના ગરબાથી. તો તમારી પણ સવાર સુધરી જાય અને મારી પણ. ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા, હે મારી ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા. તો ફ્રેન્ડ્સ, અમારી વ્લોગ ચેનલમાં આ જ રીતે તમને સરસ સરસ ગરબા અને લોકગીતો, ભજન, રાહડા બધું જ સાંભળવા મળશે. કારણ કે આ વ્લોગ ચેનલ ફક્ત ને ફક્ત તમને ટેન્શનમાંથી મુક્ત કરવા અને આનંદ કરાવવા માટે બનાવી છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો. અરે પપ્પા, બોલો શું કરો છો? નાયા પછી બોડી લોશન. આયા પછી બોડી લોશન. હવે સાંભળો, ધમાલ ક્યારનો 2-3 દિવસથી કે કરે છે એના કપડાં લેવા જવાનું છે. ધમાલના કપડાં તો છે. અરે એને રૂટીનમાં પહેરવા માટે, એ બધા નવા પહેરે છે. મેં કીધું ભાઈ તને ન્યૂ કંઈક બહાર જઈએ ત્યાં પહેરવા માટે નવા કપડાં હોય, ઘરે પહેરવાના થોડી નવા હોય. એને 10 વખત મેં કીધું તો બી માનતો નથી કે પપ્પાને તમે કહો અત્યારે જઈએ. તું રેડી હોય તો હું તો રેડી જ છું. બરોબર? હા તો વાંધો નહીં, તું ફ્રેશ થઈ જા, જઈએ. બરોબર? ઓકે. ધમાલને કહી દે રેડી થઈ જાય. હું બી આ પેન્ટ ચાલશે કે બીજું બદલી નાખું? આની નીચે બીજું કંઈક આમ તો ચાલે, પણ બીજું પહેર ને. આ સારું છે. મસ્ત પહેરી દો. બરાબર? તમે રેડી છો ને? હું તો એકદમ ટકાટક રેડી છું. ના લોશન બી લગાવી દીધું. ધમાલ લગાવી દઉં તો ભાઈ એને ભાઈ રેડી થઈ જાય. બરોબર? વનિતા બારોટ, શું કરી રહ્યા છો સવાર સવાર? આ તો હવે સોફા સરખા કરી રહ્યા હોય તમે તો ઘણા ટાઈમથી તમે તમારો કોયલ જેવો કંઠ સંભળાયો નથી. ટવકતી કોયલ ટવકો કર્યો નથી. એટલે સરસ મજાનું તમને ગમતું ગીત સંભળાવો એટલે પ્રેક્ષકો પણ ખુશ થઈ જાય અને હું પણ ખુશ થઈ જાઉં. હૈયા કેરો હાર મારો મનનો બા નેલ માણિયારો, હો હૈયા કેરો હાર મારો મનનો બા નેલ માણિયારો, મનનો માનેલ માણિયારો. મારી વાત કરી રહ્યા છો? તમારી તો વાહ વાહ મણિયારો. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ધમાલના કપડાં લેવા માટે. પાછળ તમે જોઈ શકો છો મહાન ધમાલ બેઠો છે પાછળ. મહાન ધમાલ એટલે હું તો કઈ ભાઈ પ્રધાનમંત્રી છું તો અરે પ્રધાનમંત્રી જ ને યાર, અત્યારે તારા કપડાં લેવા જઈએ છીએ એટલે તું પ્રધાનમંત્રી કહેવા. શું કેવું બાબા? હું તો કઈ બોલવા જ નથી ભાઈ, આનું કારણ કે આજે ધમાલ ભૂક્કા કાઢી નાખે એવો ખર્ચો કરાવ. આજે ધમાલ ભૂક્કા કાઢી નાખે એવો જોડે હું બી છું થોડો ભારે. ઓહો ભાઈ સાંભળો, હા બોલ. તમે હર વખતે ભાઈ મારા ઓછા કપડા હોય છે અને આમના વધારે હોય છે, એટલે આ વખતે હું વધારે લઈશ અને તમારે કશું લેવાનું નથી. આ ધૂપ બી એક તો જો ને, ગરમી વરસાદ ક્યારે મટશે, એની વાત ક્યારે નહીં, મટશે? વરસાદ પડતો નથી, ધૂપ જ નીકળતી જાય છે. શું કેવું છે પપ્પા તમારું? અને અહીંયા અમદાવાદનો ટ્રાફિક બી એવો છે પપ્પાને, ગાડી થોડી ચલાવવામાં પ્રોબ્લેમ પડે. ગાડી ચલાવવામાં એટલે અહીંનો તો ટ્રાફિક દેવભાઈ તમે ચલાવો તો ખબર પડે. જય ગણપતિ બાપા. ભાઈ કપડા સારા આવી જાય છે ટૂંક સમયમાં અને થોડું ધમાલની પિક્ચર બી જોવાઈ જાય. જગ્યાએ. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા ટ્રાફિક તમે જોઈ શકો છો. પપ્પા ટ્રાફિક તો જુઓ. ટ્રાફિક આજે સન્ડે નો ટ્રાફિક છે. આ ધમાલ બી યાર આજે ગાડી જવા લઈને દે તો સન્ડે સારું તે છે. જોયો નહીં ને એમાં ગાડી થયું. જવા દે તો સારું જ છે. હવે મારે કપડા પહેરવા. ફ્રેન્ડ્સ, અત્યારે આવી ગયા છે અમે મોલમાં ધમાલના કપડા લેવા. ધમાલ હવે હું કપડા લઈશ અને ન્યૂ બેલેન્સ નો શોરૂમ છે ત્યાંથી બેટ લઈશ. બેટ લેવાનું નથી. ભાઈ દેવ. લેવું પડે, ઇંગ્લિશ પીલો લેવાનું. ધમાલ કહે છે કે હું
કપડાં લીધા પછી બેટ લઈશ એટલે બેટ બેટ લઈશ ન્યૂ બેલેન્સ નું ટોનનું હમણાં લીધું કશું મારે બેટ કલેક્શન કશું લેવાનું નથી. તો ફ્રેન્ડ્સ અત્યારે ધમાલ કપડાં લેવા માટે આવ્યો છે. કપડાં લેવાઈ જાય એટલે ફટાફટ અમે ઘરે જઈશું, કારણ કે ધમાલ કોઈ પણ જગ્યાએ આવે એટલે એક વસ્તુ નહીં લેવાની ધમાલ. અત્યારે કપડાં લેવાતું આવ્યો છું. બેટ લઈશ ને તો પણ કયું લઈશ? સ્ટીવ સ્મિથ વાળું. બેટ ભાઈ કશું લેવાનું જ નથી. ભાઈ બધું લેવાનું છે. કાંઈ નહીં, અત્યારે ખાલી આપણે કપડાં લેવા આવ્યા છીએ. ફ્રેન્ડ્સ કપડાં તો લઈશ પણ બીજો ખર્ચો પણ કરવો પડે. ફાલતુનો ખર્ચો ફ્રેન્ડ્સ હું લઈ આપીશ તો ધમાલ લેશે ને. તો ફ્રેન્ડ્સ ધમાલ આગળ જઈ રહ્યો છે. એને એવું લાગી રહ્યું છે કે પપ્પા મને બેટ લઈ આપશે. ફ્રેન્ડ્સ હું બેટ લઈ આપવાનો નથી. ધમાલ બતાવ તો ખરો યાર. ધમાલ ધમાલે ફ્રેન્ડ્સ ખરીદી કરી લીધી. 250 ભાઈ જો. તો હવે ક્યાં જવાનું? તો ફ્રેન્ડ્સ હવે જઈએ છે વેસ્ટ સાઈડમાં. હા બધી જગ્યાએ કોઈ જગ્યા બાકી રાખવાની નહીં એમ. ઓ શાંતિ બિલકુલ શાંતિ. ચલ ભાઈ ચાલ ધમાલ. મારે જોવી પડશે ને તો પડી જવાય ભાઈ. જોઈને કરવું પડે બધું. હા ભાઈ ચાલવું પડે નહીં તો પડીએ નીચે. ના ભાઈ હું ના પડે. ધમાલ કોઈ જગ્યાએ ના પડે ભાઈ. આપણે ઢીલા જ ના પડીએ ને. દેવો ભાઈ પડી જાય પણ હું ના પડું. હા ચલો. તો ફ્રેન્ડ્સ ઓલરેડી ખરીદી કરવા આવી ગયા છે અહીંયા. એટલે ધમાલ ગયો છે ફ્રેન્ડ્સ અત્યારે. શું કરવા ગયો છે ભાઈ? ટ્રાયલ રૂમમાં ગયો છે ચેન્જ કરવા. હમણાં આવી જશે. ત્યાં સુધી દેવભાઈ વેટિંગ કરી રહ્યા છે. ધમાલ ગયો છે. એક બાજુ એક વસ્તુ તો થઈ ગયું છે. હા એની તમારું બોર્ડ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ ગમે ત્યાં દેવભાઈ ને ધમાલ આવે એટલે મારું પૂરું જ થઈ જાય. હજુ એક વ્યક્તિ ઘરે છે વનિતા બારોટ, એ આવ્યા નથી. પરંતુ નેક્સ્ટ ટાઈમ દેવ નેક્સ્ટ ટાઈમ વનિતા બારોટને પણ લાવશું આપણે. બરાબર ને બી આપણે લાવીશું. અહીંયા વેટ કરી રહ્યા છે. ધમાલ અહીં ગયો છે, હમણાં આવશે. આ ગયા ધમાલ. બરાબર. એકદમ પરફેક્ટ. આ બ્લેક વાળું આવે, પેલું બીજું પહેરીને આવું ગ્રે વાળું. ઓકે આ બતાવો. આ બી સરસ છે. હવે ભાઈ બધા પેન્ટ બતાવવા નથી ને તો રાત પડી જાય. ચલો ફટાફટ. ચલો ધમાલ બોલો બસ. ભાઈ હવે કપડાં લેવાઈ ગયા. હવે પાછું શું ચાલુ કરી દે? ભાઈ જો કપડાં તો ભરપૂર લઈ લીધા બરાબર. તો હવે કપડાં ઉપર સ્પ્રે તો જોઈએ ને છાંટવા માટે. અરે આ પડી ગયું. અરે બધો સ્પ્રે જ છે હવે. સ્પ્રે ભાઈ જરૂરી છે. કેવો છે? આ તો કંઈક લવિંગ જેવું. ચાલ ભાઈ ચાલો. વિડીયોમાં ટ્રાય કરીએ. ફ્રેન્ડ્સ ધમાલ ગમે ત્યાં આવે એટલે એનું કંઈક ને કંઈક ચાલુ કરી દે. ચાલ ને ભાઈ. હા મસ્ત છે. હા તો એ લઈ લો. ચલો. ધમાલે ખરીદી કરી લીધી છે. અહીંયા જો આ બી છે બધું ધમાલ. અહીંયા જો ધમાલે કેટલી ખરીદી કરી ભાઈ? આટલી. જો આ બધું એણે જ લીધું છે. અલ્લાહ. મારા કરતાં વધારે હમણે ઉઠાઈ લીધું ભાઈ. હવે કોઈ બધું એનું જ છે. જિંદગીમાં આમની જોડે ના પણ દેવભાઈ લેવા ધમાલનું ગમે ત્યારે ધમાલનું લેવા આવીએ ને એટલે જ કે પપ્પા ચલો ને આ ધમાલનું કરી દઈએ અને પછી મારું પણ ધમાલ તે બી કશું નથી લીધું શું ત્યાં બી તે કમ નથી થતું. હા. હવે શું કરશું? હવે ખાઈશું ગઈ હવે શું શું હવે? ખાઈ? હા કંઈક ખાઈશું ને હવે મજા આવશે. હા. ચાલો તો. ધમાલ શું કરે છે ભાઈ? આ જો આ મશીનમાંથી બધું હે કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક
બોલો વિચારો કોલ્ડ ડ્રિંક ભાઈ કોલ્ડ ડ્રિંક્સ ના કોમેન્ટો આવે છે કે ધમાલને કોલ્ડ ડ્રિંક્સ ના પીવડાવો. ઓ ભાઈ આ બધું શું કરો છો યાર? લાવો શું કઈ રીતના ફોન પીવું? લાવો આપણે પેમેન્ટ કરવાનું. સો ફ્રેન્ડ્સ અત્યારે અમે ખરીદી કરીને નીકળી ગયા છે ઘરે. સો ફ્રેન્ડ્સ ખરીદી કરીને ઘરે આવી ગયા છે અને નાઇટ થઈ ગઈ, સવારે ગયા હતા અને આખો દિવસ મોલમાં અમારો ગયો. ધમાલનું કામકાજ તમને ખબર છે ધમાલ કેવો વ્યક્તિ છે. આ જગ્યાએથી પેલી જગ્યાએ, આ શોપમાંથી પેલી શોપમાં, આ ગમે છે પેલું ગમે છે, આ નથી ગમતું પેલું નથી ગમતું. એમાં ને એમાં ફ્રેન્ડ્સ નાઇટ પડી ગઈ અને અમે અત્યારે ખરીદી કરીને ઘરે આવ્યા છે અને ધમાલે ભૂક્કા કાઢી નાખે એવી ખરીદી કરી લીધી છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.